કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 1ની અંદર પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ જે મિત્રો તમને પાના નંબર 70 થી 79 ઉપર મળી જશે, જેનું આપણે સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। સૌપ્રથમ પાઠ નંબર 1 વનસ્પતિમાં પોષણ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો સજીવો માટે હવા અને ખોરાક જરૂરી છે એ આપણે જાણવાનું છે। પ્રાણીઓના ખોરાકના સ્ત્રોતની સમજ પણ આપણે મેળવવાની છે। અહીંયા અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, જે આપણી અધ્યયન નિષ્પત્તિ અનુસાર આપણે ભણવાનું મિત્રો આ પાઠની અંદર છે। હવે આપણે જોવાના છીએ પ્રશ્ન 1, જેની અંદર ખરો વિકલ્પ આપણે સાચો છે એની સામે ખરાની નિશાની કરવાની છે। પહેલો પ્રશ્ન છે, ફાફડાથોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે? તો અહીંયા આપણો સાચો જવાબ આવશે પ્રકાંડ દ્વારા। 2, બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? જવાબ આવશે મૃતોપજીવી। 3, પર્ણરંધ્રો કયા કોષો દ્વારા અવિરત હોય છે? જવાબ આવશે રક્ષક કોષો। 4, વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે પર્ણ। 5, સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂર હોય છે? જવાબ આવશે આપેલ તમામ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની જરૂર હોય છે। 6, કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। 7, નીચેનામાંથી કયું વાક્ય અથવા વાક્યો સાચા છે? તો આપણા વાક્યો છે 1, દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે, એટલે આપણો અહીંયા મિત્રો છેલ્લો જવાબ છે 1 અને 4 એ સાચા છે। 8, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી કયો ઘટક હવામાંથી મળે છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં 9મું છે, કયા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે? તો પરોપજીવી। 10, પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ ખાલિયાના ઉપયોગથી થઈ શકે છે? તો આયોડિનથી। 11, સૂર્યપ્રકાશનું શોષણ ખાલિયા રંજક કણ કરે છે? તો હરિતકણ। 12, રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલિયા પોષણ જોવા મળે છે? તો જવાબ આવશે સહજીવી। 10, ખનિજ તત્વોનું ખાલિયા દ્વારા શોષણ થાય છે અને ખાલિયા તેનું પરિવહન ખાલિયા સુધી થાય છે, તો મૂળ દ્વારા શોષણ અને પર્ણ દ્વારા એનું પરિવહન થાય છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના મિત્રો એક વાક્યમાં જવાબ લખવાના છે, જેમાં 14મો પ્રશ્ન છે, પર્ણમાં કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? તો મિત્રો પર્ણમાં હરિતકણ અથવા હરિતદ્રવ્યની હાજરીને કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે। 15, કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો મિત્રો ભેંસના શરીર પર રહેલા જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવવાથી રાહત મળે છે। 16, કયા બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે? તો મિત્રો રાઇઝોબિયમ બેક્ટેરિયા। આગળ જોઈશું 17મો પ્રશ્ન છે, વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો। જવાબ આવશે વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકારના અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, ઉદાહરણ તરીકે ફાફડા થોર। 18, વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? તો તેમાં આવશે મિત્રો વનસ્પતિ સિવાય લીલા સજીવો છે સ્વાવલંબી પોષણ દર્શાવે છે। 19, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? તો મિત્રો વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે। 20, કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? તો કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યના તત્વો છે મેળવે છે। 21, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોજનની નુકસાનકારક છે, સમજાવો। જવાબ, રણ પ્રદેશમાં મિત્રો ઉગતી વનસ્પતિને રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે, તેથી જો વનસ્પતિમાં બાષ્પોજન વધુ હોય તો વનસ્પતિને પાણીની જરૂર પડે છે, એ માટે રણમાં પાણી ઓછું હોવાથી બાષ્પોજનની નુકસાનકારક છે। 22,
જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય કયા પોષક તત્વો જરૂરી છે? તો મિત્રો પોષક તત્વોની વાત કરીએ તો નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર જેવા પોષક તત્વો જરૂરી છે. મિત્રો પહેલા પ્રશ્ન 3 હતો, હવે આ પ્રશ્ન 4 છે, જેમાં પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. પહેલું છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા મિત્રો જોઈએ, પહેલું છે બિલાડીનો ટોપ, તો એ જમીન ઉપર, બરાબર, અને ખોરાક તરીકે ફાયદો થાય છે. મશરૂમ પણ જમીન ઉપર અને ખોરાક તરીકે ફાયદો થાય છે. 24મું છે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે? જવાબ, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. 25 કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો જવાબ, કોઈપણ વનસ્પતિના પર્ણ તેને સાફ કરી પછી તે પર્ણમાં આયોડિનના 2-3 ટીપા નાખી તેનો રંગ તપાસો. જો રંગ ભૂરો કાળો થાય છે તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. 26 માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશ આકૃતિ દોરો. તો મિત્રો આપણે આ નામ નિર્દેશ આકૃતિ તમારે દોરવાની રહેશે. 27 અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? તો જવાબ, અમરવેલ મિત્રો પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતા નથી અને પોતે ખોરાક છે બનાવી શકતો નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળાઈને પોષક તત્વોમાંથી પોષણ મેળવે છે. 28મો પ્રશ્ન છે વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતાઓ જણાવો. તો જવાબ, જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. 29 સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા હોય એને પોષણ કહે છે. 30 પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. જવાબ, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યથી રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બોદિત અને ઓક્સિજન બનાવે છે. 31 રક્ષક કોષો દ્વારા અવિરત છિદ્રોને શું કહેવાય? તો એને મિત્રો પર્ણરંધ્ર કહે છે. 32 પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે? આ ઉર્જાનું શોષણ કરવામાં પર્ણ શું આવેલું છે? તો મિત્રો પર્ણ છે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. આ ઉર્જાને શોષણ કરવા પર્ણમાં હરિતદ્રવ્ય આવેલા છે. 33 વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે, સમજાવો. જવાબ, વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. 34 પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા અંગમાં પ્રસરેલા હોય છે? જવાબ, પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે. તે વનસ્પતિના પ્રકાંડને દરેક ડાળી સુધી પ્રસરેલું હોય છે. એના પછી 35 રણમાં ઉગતી વનસ્પતિમાં ઉપર ભીંગડાનું આવરણ કે કાંટા જેવા પર્ણો જોવા મળે છે, સમજાવો. તો રણમાં મિત્રો પાણીની અછત હોય છે, તેથી વનસ્પતિના પર્ણો નાના હોય તો બાષ્પોજન દ્વારા ઓછા પાણીનો વ્યય થાય છે અને વનસ્પતિ ઓછા પાણીમાં જીવન ટકાવી શકે છે. 36 પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે? તો જવાબ આવશે હરિતદ્રવ્ય ક્લોરોફિલ, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે. 37 લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, સમજાવો. તો મિત્રો હા, કરી શકે, કારણ કે તે લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી લીલ સ્વયંપોષી છે. 38 કળશપર્ણ કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશ આકૃતિ તમારે આવી રીતે દોરવાની રહેશે, બરાબર. અને એનું મિત્રો સમજૂતી પણ અહીંયા આપેલી છે, એ પણ સમજૂતી લખાવવાની રહેશે, બરાબર. પછી 39 નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિ અલગ કરો, બરાબર. તો અહીં મિત્રો નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિમાં ચણા, વટાણા, વાલ અને તુવેરનો સમાવેશ થાય છે. 40 સહભાગિતામાં સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? તો મિત્રો જવાબ, લાઇક્રેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી તમારા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ઉપયોગી થશે.
અને મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.